કેન્ટન ફેર હોય કે દુનિયાના કોઈ પણ પ્રકારના દેશ ધંધા માટે તમે પ્રવાસ કરતા હોય ને તો એટલીસ્ટ તમે એટલી સાવચેતી રાખજો કે તમે યુ આર ગોઈંગ ટુ રિપ્રેઝેન્ટ યોર કન્ટ્રી. ઠીક છે, તમે કોઈ પણ ગ્રુપમાં જતા હોય તો એ ગ્રુપ રિસ્પોન્સિબલ હોવું જોઈએ, પ્રોફેશનલ હોવું જોઈએ. આવનારા ટાઈમની અંદર ટ્રાવેલ કરતા હોય ને ત્યારે તમને એટલીસ્ટ કોન્સ્યુલેટ જનરલના 2-4 નંબર, ઈમેલ એડ્રેસ ખબર હોવા જોઈએ, એડ્રેસ ખબર હોવી જોઈએ તમે કયા શહેરમાં જાઓ છો. અને કાલ સવારે ભગવાન ન કરે કે કોઈનો પાસપોર્ટ લોસ થાય, કોઈ ટેક્સીવાળા તમારો મોબાઈલ લઈ લે, નાના મોટા કંઈ પણ ફ્રોડ થાય છે, કરન્સી એક્સચેન્જમાં બી રોડ ઉપર ફ્રોડ થાય છે ચાઇનાની અંદર, તો તમારે કયા ટાઈપના એક્શન લઈ શકવા જોઈએ, કાં તમને ખબર હોવી જોઈએ, કાં તમે અવેર હોવા જોઈએ, કાં એવા લોકોની સાથે ટ્રાવેલ કરો જે રિસ્પોન્સિબલ રહે, જવાબદાર હોય અને તમને અવેર કરે. હું આટલા માટે કહું છું કે ચાઇનાની અંદર દર કેન્ટોન ફેરની અંદર લોકો છેતરાય છે, ખાસ કરીને કરન્સીના એક્સચેન્જમાં. પાસપોર્ટ લોસ થાય છે ત્યારે શું કરવું એ ખબર નથી પડતી. નાની મોટી કોઈ પણ એજન્સી જે તે સમયે હાથ ઊંચા કરી દે છે, કારણ કે એ જે હેડેક જે છે ને પોલીસની સાથે વાતચીત કરવી, કોમ્યુનિકેટ કરવું, કસ્ટમરના હેરેસમેન્ટ્સ જે છે ને એ લેવાની જવાબદારી કોઈ લેતું નથી. એટલે એટલું જરૂર કહીશ કે જ્યારે બી ટ્રાવેલ કરો એવા લોકોની સાથે ટ્રાવેલ કરો જે રિસ્પોન્સિબલ હોય, જવાબદારી લેવા તૈયાર હોય અને ગમે ત્યારે ખડે પગે હોય. આ એટલા માટે કહું છું કે ઘણા બધા એવા એક્સપિરિયન્સ થઈ ચૂક્યા છે, કારણ કે સાહેબ 40 દેશોનો પ્રવાસ કરી ચૂક્યો છું અને 14 વર્ષ વિદેશ રહીને આવ્યો છું. એટલે ઘણા લોકોને હેરાન થતા જોયા છે, એરપોર્ટ ઉપર રોતા જોયા છે. ભવિષ્યમાં હેરાન ન થાવ અને ક્યાંય ને ક્યાંય ઉલમાંથી ચૂલમાં ન પડે ને એ ખાસ તકેદારી રાખજો, કારણ કે તમે ધંધા માટે જાઓ છો સર, તો એટલા તો તમે શાર્પ હોવા જ જોઈએ કે થોડી નાની મોટી બેઝિક ઇન્ફોર્મેશન તો ઠીક છે, પણ અવેરનેસ હોવી જરૂરી છે. ધંધો તો થશે, તમે હશો તો બધું છે, પરંતુ સલામતીના કયા કયા પ્રિકોશન્સ છે, મેજર્સ છે, જે પ્રિવેન્ટિવ એક્શન્સ કયા કયા છે, તમારે આ બધી વસ્તુની તકેદારી રાખવી જોઈએ. વધુ કાંઈ પણ નાની મોટી તકલીફ હોય, પ્રશ્ન હોય તો જરૂર જણાવજો. નીચે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, મારો પોતાનો છે. થેન્ક યુ.